શું નામ તમારું? ગામ દેવળકી. આજે તમે અમરનગર મુકામે રક્તદાન કરો છો, કેટલામી વખત કરો છો? છઠ્ઠી વખત. આજે તો એક આવા સારી જગ્યાએ કે જે માતાજીના આશ્રમ ખાતે રક્તદાન થાય છે, કેવી ખુશી! બહુ સારી. રક્તદાન કરવાથી કેટલો ફાયદો થાય? અને ઘણો ફાયદો. રક્તદાન કર્યા પછી કોઈ જાતની તકલીફ? કોઈ જાતની. શું નામ તમારું? મારું ભાવેશ ગિરધરભાઈ વડાલિયા, ગામ અમરનગર. આજે આ રક્તદાન કેમ્પથી કઈ જગ્યાએ છે? પૂરું સરનામું આપજો. અમારા ગુરુજી આશ્રમે છે, અન્નપૂર્ણા આશ્રમે, અને ત્યાં અમારા અખિલેશભાઈ જમાઈ કરીને એને બ્લડ કેમ્પ આયોજન કર્યું છે, અને તેમાં એનું કામ બહુ સારું છે. તેમાં બ્લડ બેંકવાળા જે સાહેબ આપ્યા એ બધું સારું કામ કર્યું. તમે કેટલામી વખત રક્તદાન કરો છો? હું તો દર 3 મહિને 90 દિવસે કરી જ નાખું. રક્તદાન કર્યા પછી કોઈ તકલીફ? કોઈ એક પ્રકારની તકલીફ. લોકોને શું કહેશો રક્તદાન કરવા માટે? લોકોને હું 7 વાર મેસેજ આપીશ કે તમે હર હંમેશા બ્લડ ડોનેશન કરો, જેથી કરીને બીજા કોઈ લોકોને ઉપયોગ થાય. મારે લોકોને મેસેજ એટલો દેવાનો છે કે હર હંમેશા બ્લડ દાન કરો. બ્લડ દાન કરવું એ અવશ્ય જરૂરી છે. સર, શું નામ તમારું? મારું નામ અખિલેશ રાદડિયા છે. હું જેતપુરથી આવું છું. સર, આજે આ રક્તદાન કેમ્પનું આયોજન છે, થોડું વિગતથી કહો ને. આજે માતાજી અન્નપૂર્ણા માતાજીની 8મી પુણ્યતિથિ છે, તો આ નિમિત્તે બધા સેવકગણ ભેગા થયા અને અમે લોકોએ વિચાર્યું કે કોઈના જીવન બચે, કોઈને જીવનમાં કામ આવે એવું આપણે કંઈક કાર્ય કરીએ. તો એક રક્તદાનનું અમને આયોજન કરવાનું વિચાર આવ્યો. આજે આશ્રમમાં પહેલી વખત રક્તદાનનું આયોજન થયું છે. રક્તદાન છે એ મહાદાન છે. રક્ત ક્યાંય બનતું નથી. એ કોઈ વ્યક્તિ બીજાને ડોનેટ કરે તો જ કોકને મળે છે. આનાથી કોઈનું જીવન બચે તો એનું જે પુણ્ય મળે છે એ અમારા ગુરુજીને અર્પણ છે. માતાજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે 800થી 1000 ભક્તો આવ્યા છે. બધાને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ નિમિત્તે, અને બધા સાથે મળીને આયોજનમાં સાથ આપે છે. ખૂબ ગામનો પણ સાથ સહકાર અમને ખૂબ સારો મળે છે. થેન્ક યુ. સર, શું નામ તમારું ને શું આ કાર્યક્રમ વિશે થોડી માહિતી આપો ને. મારું નામ ભૂમિકા વાજા છે. હું ICICI બેંકમાં જોબ કરું છું એઝ અ રિલેશનશિપ મેનેજર. અને આ કેમ્પમાં જોડાવાનો ફાયદો એટલો જ છે કે જે લોકોને જરૂરિયાત લોકો છે, જેને સાચે બ્લડની જરૂર છે, એના માટે એક સારું એવું પગથિયું છે ને સારું એવું કાર્ય છે. ને જે અમારા અખિલેશભાઈ છે, રેગ્યુલર મારા કસ્ટમર છે, એમના થ્રુ હું અહીંયા આવી છું. અને આ એક એવું કાર્ય છે કે જે નથી ખરીદી શકતા બ્લડને, એ લોકો માટે પણ બહુ સારું એવું કામ કરી જાય છે. બીજા નંબરમાં કે લોહી છે ને કે એવી સંપત્તિ નથી કે જે તમે ખરીદી શકો છો. આ કુદરતી છે, અને હું એવું કહું છું કે દરેક વ્યક્તિએ રક્તદાન કરવું જ જોઈએ. નો ડાઉટ કે કોઈ એવા વ્યક્તિ હોય કે જેને કંઈ બીમારી છે, કોઈ એવું પ્રોબ્લેમ છે, એ લોકો ન કરી શકે, પણ જે નોર્મલ પીપલ છે એને તો રક્તદાન ફરજિયાત કરવું જ જોઈએ. દીદી, એક બોટલ લોહી કેટલા લોકોને કામ આવી શકે? ઘણા લોકોને કામ આવી શકે છે. જે થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય, અથવા તો કોઈ એવા જરૂરિયાત કેન્સરવાળા દર્દી છે કે જેને સાચે જરૂરત છે. બીજા નંબરમાં કોઈ એવી પ્રેગ્નેન્ટ લેડી છે કે જેને જરૂરિયાત છે લોહીની, એ લોકોને પણ કામ આવી શકે છે. થેન્ક યુ સર. અન્નપૂર્ણા દેવી શ્રી જે આ મંદિરની પૂજા કરતા, હાલ પણ પૂજા કરે જ છે બેન. આ ઠાકોરજીના દર્શન કરો. બે જાઓ ને તમે શું? બેન, આ અન્નપૂર્ણા માતાજીનો વર્ષો જૂનો આશ્રમ છે અને આજે એની 8મી પુણ્યતિથિ છે, તો થોડી માતાજી વિશે માહિતી આપશો? હા, માતાજીનો 65 વર્ષ પહેલાંનો આશ્રમ છે. રાજાશાહી વખતનો છે. અન્નપૂર્ણા માતાજી અપવાસી હતા, ખાલી ગાયનું દૂધ જ લેતા. 12 વર્ષ એને ખાલી લીમડો પીને ભજનમાં હતા. 65 વર્ષ ખાલી ગાયનું દૂધ પીધું હતું. ત્યાં મહાન તપસ્વી હતા અમારા ગુરુજી. હાલ તમે આશ્રમ સંભાળો છો?
માતાજીની શિષ્ય છું. 40 વર્ષ એની આરે રહીને અત્યારે 10 વર્ષ આ આશ્રમ સંભાળું છું. બેન માતાજીના સેવકો કેટલા હશે આશરે? એનું કોઈ અંદાજ નથી ભાઈ. માતાજીના સેવકો બહુ છે. શું કહેશો સેવકોને આશીર્વાદ રૂપી શું કહેશો? બસ બધા માતાજી એમને સદબુદ્ધિ સન્મતિ આપે, સુખી રાખે. આશીર્વાદ. જય માતાજી. જય માતાજી.